નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર અમીશ મહેતા, કન્સલ્ટન્ટ યુરોલોજિસ્ટ અને ટ્રાન્સપ્લાન્ટ સર્જન, બીટી સવાણી કિડની હોસ્પિટલ ખાતેથી આપને આવકારું છું. આપણે ઉજવી રહ્યા છીએ વર્લ્ડ કિડની ડે 14 માર્ચ. આ નિમિત્તે કિડનીના રોગોને અટકાવવા શું પગલાં લેવા, કિડનીના ડિસીઝ પ્રિવેન્શન માટે શું ધ્યાન રાખવું તે હું આપને જણાવીશ. કોઈપણ રોગના પ્રિવેન્શન માટે જે કરી શકાય તે પાયાના 3 પથ્થર: હેલ્ધી લાઇફસ્ટાઇલ, જેમાં નિયમિત પૂરતી ઊંઘ લેવી, નિયમિત જરૂર પૂરતો વ્યાયામ કરવો અને નિયમિત પૌષ્ટિક ભોજન. જો આપ આ 3 વસ્તુનું ધ્યાન રાખી શકશો તો લાંબા ગાળા સુધી આપના શરીરને સ્વસ્થ રાખી શકાય. મિત્રો, 7 થી 8 કલાકની શાંતિપૂર્વકની ઊંઘ ખૂબ જ જરૂરી છે. આ સાથે સાથે તમારી ઉંમર, તમારા વજન પ્રમાણે, તમારી રોજની આદત પ્રમાણે નિયમિત સવાર સાંજ 20 મિનિટથી લઈને 30 મિનિટ સુધીની એક્સરસાઇઝ એટલી જ જરૂરી છે. જો તમે એક્સરસાઇઝ કરી શકો, સારામાં સારું, ન થઈ શકે તો દોડો, ન થઈ શકે તો સારી સ્પીડથી ચાલો. સવાર સાંજ નિયમિત આટલું કરવાથી તમારા શરીરને જરૂરી વ્યાયામ થઈ જશે. મિત્રો, ચાલવા સાથે એટલું ધ્યાન રાખવું જોઈએ કે તે ઝડપ તમારે રોજના ચાલવા કરતાં સહેજ વધારે હોવી જોઈએ, સળંગ હોવી જોઈએ. અંદાજિત 5 કિલોમીટરનું રોજનું ચાલવું તમારા માટે કદાચ પૂરતું થઈ વળે. આ સાથે સાથે તમારા ખોરાકમાં અમુક ફેરફાર કરવા જોઈએ. ખોરાકમાં શુગર અને સોલ્ટ બંનેનું જરૂર કરતાં વધારે ભારણ નુકસાનકારક નીવડે. ડાયાબિટીસના દર્દીની તો વાત જ નથી, પણ રોજના ખોરાકમાં આ 2 વસ્તુઓનો ઘટાડો કરવાથી કોઈપણ દર્દી પણ લાંબા ગાળા સુધી સ્વસ્થ રહી શકે. ખોરાકમાં મીઠું ઓછું કરવું, ઉપરનું કે કાચું મીઠું છે તેનો બને ત્યાં સુધી ઉપયોગ ટાળવો તે લાંબા ગાળા માટે ફાયદાકારક નીવડે. બ્લડ પ્રેશરના કંટ્રોલ માટે, કિડનીના રોગોને અટકાવવા, પથરી થતી અટકાવવા, તેમ તમામ બાબતોમાં આ બાબત હેલ્પફુલ રહેશે. પાણીનું સેવન: રોજનું અંદાજે 2 થી 2.5 લીટર જેટલું પાણી આપણે પીવું જોઈએ. યુરિનનો કલર જોઈને ડિસાઇડ કરી શકાય કે આપણે જરૂરિયાત જેટલું પાણી આપણે પીધું છે કે નહીં. ઘણા વ્યક્તિ 5 લીટર જેટલું પાણી પીતા હોય છે, પરંતુ તે યોગ્ય નથી. પાણી પીવાની સાથે સાથે છાશ, સોડા, દૂધ, ચા, કોફી, તમામ પ્રવાહી આપણે આ લિમિટમાં ગણી શકીએ. આ તો થઈ મિત્રો ખાવા પીવાની વાત. આ સાથે તમાકુનું સેવન, તપકીર, સ્મોકિંગ, બીડી, સિગરેટ, કોઈ પણ પ્રકારે તમાકુનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જો તમે આ કરતા હોય તો આ સમય છે, આજે જ તમે આને બંધ કરી દો. ફેફસાના રોગો, શ્વાસના રોગો, કિડનીના રોગો, બ્લડ પ્રેશર, હૃદય રોગ, તમે નામ આપો તે રોગ તમાકુ જ થઈ શકે. કેન્સર આપ સૌને બીવડાવી શકે, અંદર થતું છે, બહાર દેખાતું નથી. કિડનીના રોગોમાં, પેશાબની થેલીમાં આના કેન્સરના થવાની શક્યતા તમાકુના કારણે, સ્મોકિંગના કારણે ઘણી વધારે છે. મિત્રો, આજે જ આ છોડી દો. આલ્કોહોલનું સેવન જો તમે કરતા હો, ભલે ડ્રાય સ્ટેટ હોય, જો તમે કોઈપણ રીતે આલ્કોહોલનું સેવન કરતા હોય અને તમને આદત હોય, તાત્કાલિક ધોરણે તેને ઘટાડવું અને બંધ કરવું યોગ્ય છે. મિત્રો, આ સાથે સાથે નિયમિત ચેકઅપ કરાવવું. જો તમને ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે કે એવો કોઈ રોગ છે જેનાથી લાંબા ગાળાની અસરો કિડનીને થઈ શકે, તમારે તેને કાબૂમાં રાખવા માટે જે કોઈ પણ પગલાં ભરવા જોઈએ જરૂરી છે. તમારા ડૉક્ટરની સલાહ પ્રમાણે તે ભરતા રહો. મિત્રો, આટલા પગલાં ભરો. હું માનું છું કે તમારા કિડનીના રોગ માટે થઈને તમારે ભાગ્યે જ કોઈ ડૉક્ટરને મળવાની જરૂર પડશે. મારા વતીથી તમને ખાતરી છે, જો તમારી કિડની સ્વસ્થ રહેશે, જો તમને પથરી નહીં થાય, બ્લડ પ્રેશર નહીં હોય, ડાયાબિટીસનો કંટ્રોલ રહેશે, તો તમારે મારી મુલાકાત કોઈ રોગની સારવાર માટે તો નહીં જ કરવી પડે. હું આશા રાખું આપણે મળીએ. સ્વસ્થ રહો, સુખી રહો, આનંદિત રહો. નમસ્કાર.